વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બાળકોને સાહસ અને બલિદાનના પાઠ ભણાવવા માટે 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આ દિવસની ગરિમા જાળવવાને બદલે શાળાઓમાં રજા પાડી દેવામાં આવી. 1704માં મુઘલ સેનાના હુમલા બાદ ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને મુઘલ વઝીરે ઇસ્લામ સ્વીકારવા દબાણ કર્યું હતું. ધર્મ ન બદલવાની મક્કમતા બતાવતા આ બંને રાજકુમારોને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. આ બલિદાનની ગાથા બાળકો સુધી પહોંચાડવાના હેતુથી વડાપ્રધાને આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તેના બદલે શિક્ષકોએ 4 દિવસનું મિની વેકેશન માણવા માટે શિક્ષણ વિભાગ પાસે ગામમાં સ્થાનિક તહેવાર હોવાનું બહાનું બતાવી રજા માંગી લીધી. 25 ડિસેમ્બર નાતાલની રજા ગઈ. ત્યાર પછી 26 તારીખ આજે થઈ. શાળાઓ કક્ષાએ તાલુકા જિલ્લામાંથી આપણે એક સ્થાનિક તહેવારની રજા એ લોકોને મળવાપાત્ર હોય છે. પરિપત્ર અનુસંધાને શાળાના મુખ્ય શિક્ષક અને એસએમસી સાથે ચર્ચા થાય, જેની પ્રમાણે લોકો શાળામાં નક્કી કરે છે કે આપણે આ સ્થાનિક તહેવારની રજા મૂકીએ. તે સાથે એ લોકોની ચર્ચા થયા પછી એ લોકો એસએમસીને જાણ કરીને અહીંયા રિપોર્ટ મોકલે છે. અંદાજે 50 થી 60 શાળાઓ જેટલાના રિપોર્ટ આપણી જોડે આવ્યા છે કે જે સ્થાનિક તહેવારની રજા મૂકી છે. આ દિવસોમાં વિશ્વ વીર દિવસની પણ ઉજવણી થઈ રહી છે. છેલ્લા 3-4 દિવસથી શાળાઓ કક્ષાએ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ, આ બધી પેઇન્ટિંગના કાર્યો બધા ચાલી રહ્યા છે. સાહેબ, આ જે વીર બાળ દિવસ છે એનું મહત્વ છે ખરેખર.